હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં હોમમેડ ટોમેટો કેચઅપ બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા મેં 2 કિલો ટામેટાં લીધા છે. એને આપણે આ રીતે મોટા મોટા કટ કરી લઈએ. બધા જ ટામેટાં કટ થઈ જાય એટલે એક મોટા વાસણમાં આપણે એને એડ કરી લઈએ. હવે આપણે 25 ગ્રામ જેટલું આદું લીધું છે, એ એડ કરી લઈએ. 2 તજના ટુકડા લીધા છે, એને પણ આપણે એડ કરી લઈશું. અને 5 થી 6 લવિંગ લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું. આ બધી જ વસ્તુ આપણે એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. વાસણ થોડું મોટું લેવાનું, જેથી બહાર છાંટા ના ઉડે. આપણા ટમેટા એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે આપણા ટામેટા સોફ્ટ થવા લાગ્યા છે. આપણા ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ. તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. હવે આપણે મિશ્રણને ગાળી લઈએ, જેથી છાલ અને બીજ છૂટા પડી જાય અને આપણી ટોમેટો પ્યુરી એકદમ રેડી થઈ જાય. હવે આપણે આ ટોમેટો પ્યુરીને સારી રીતે ઉકાળી લેવાની છે. હવે મેં એમાં 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો. અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને 2 નાની ચમચી બ્લેક મરીનો પાવડર આપણે એડ કર્યો છે. હવે આપણે સારી રીતે ઉકાળી લઈશું. પાણીનો સહેજ પણ ભાગ ના રહે એ રીતે આપણે ટેસ્ટ પણ કરી લઈએ કે પાણી છે કે નહીં. હજી આપણા સોસમાં થોડું પાણી છે, તો હજી 5 મિનિટ આપણે ઉકાળી લઈશું. હવે આપણો સોસ એકદમ રેડી થઈ ગયો છે. એને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે કાચની બોટલમાં ભરી લઈશું. આ રીતે આપણે કાચની બોટલમાં ભરી લઈએ. આ ટોમેટો સોસ 1 મહિનો સુધી સારો રહે છે અને એમાં કોઈ પણ વિનેગર કે પ્રિઝર્વેટિવ મેં એડ નથી કર્યા, તો પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને સારો પણ રહે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.